ગણિત પૂર્ણાંક સંખ્યા પ્રકરણ નંબર 1 એની અંદર આપણે આજે પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર વિશે ભણવાના છીએ। એમાં ધન અને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર, બે ઋણ સંખ્યા હોય એનો ગુણાકાર કે 3 કે 3 થી વધુ ઋણ સંખ્યા જે હોય એના ગુણાકાર વિશે આપણે ભણવાનું છે। પછી પૂર્ણાંક સંખ્યાના ગુણધર્મ જે છે એમાં સમવૃત્તાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, શૂન્ય વડે ગુણાકાર, પછી ગુણાકારની અંદર તટસ્થ કોણ હોય અને જૂથનો નિયમ અને વિભાજનનો નિયમ એટલા વિશે આપણે વાત કરવાની છે। હવે પહેલા સૌપ્રથમ તો આપણે એક વસ્તુ સમજી લઈએ કે પૂર્ણાંક સંખ્યા શું છે। તો કે પૂર્ણાંક સંખ્યા જે છે આપણે અગાઉના ચેપ્ટરની અગાઉના વિડિયોમાં જોયું છે એમાં કે ભાઈ પૂર્ણાંક સંખ્યા એટલે આપણે જે પૂર્ણ સંખ્યાઓ બધી લઈએ છીએ બીજા આપણે પૂર્ણાંક સંખ્યા કહીએ છીએ। હવે સૌપ્રથમ ધન અને ઋણ એના વિશેની આપણે વાત કરી તો સરવાળા બાદબાકી આપણે ધન અને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર। તો પહેલા હું તમને ગુણાકારનો નિયમ સમજાવી દઉં કે જ્યારે તમે ગુણાકાર કરો ત્યારે તમે કઈ બાબતનું ધ્યાન રાખશો। તો પહેલા હું તમને સમજાવું છું ખાલી અને પછી આપણે સ્વાધ્યાય 1.3 લેશું। તો માનો કે તમારે 3 પોઈન્ટ આ 3 ગુણ્યા -4 છે, પછી 3 ગુણ્યા -4 ગુણ્યા -4 છે, 3 ગુણ્યા -4 ગુણ્યા -1 ગુણ્યા -1 આવું આપેલું છે। તો આની અંદર હું તમને આ વસ્તુ પહેલા તો સિમ્પલ ને સરળ વસ્તુ 3 ચોક ને કેટલા થાય તો કે 3 ચોક ને 12 થયા, પણ આમાં માઈનસ સંખ્યા કેટલી છે તો કે એક સંખ્યા છે કોણ તો કે -4 એટલે આનો જવાબ -4 માઈનસ આવે। બીજું હવે તમે આનો ગુણાકાર કરો 4 તેરી 12 12 ચોક 48 તો આપણે 48 લખી નાખવાના। આપણે સાદા ગુણાકાર હોય એવા જ ગુણાકાર લેવાના છે, એમાં કોઈ ફેરફાર નથી। પરંતુ આની અંદર તમે જો સંખ્યા કેટલી 1 2 3 સંખ્યા છે એમાં માઈનસ કેટલી વખત આવ્યા તો કે 2 વખત, 2 વખત માઈનસ આવ્યા એટલે જવાબ છે એનો એક તે પ્લસ જ। પછી આની અંદર તમે જુઓ 3 ચોક ને 12 12 એકા 12 12 એકા 12 એટલે આનો જવાબ આવે 12, પણ જવાબ માઈનસ મૂકો કે પ્લસ મૂકો તો કે માઈનસ કેટલી સંખ્યા છે તો કે એક સંખ્યા, બે સંખ્યા અને ત્રણ સંખ્યા આવી તો આનો જવાબ માઈનસ આવે। તો આનો નિયમ શું થયો કે જ્યારે આપણે ગુણાકાર કરીએ ત્યારે જો માઈનસ છે એ એકી વખત આવે તો જવાબ છે એ જવાબ કેવો મૂકવાનો માઈનસ, અને જ્યારે માઈનસ બેકી વખત આવે આ માઈનસ ની આમાં જો એક વખત છે તો માઈનસ, આમાં બે વખત છે તો પ્લસ, આમાં 3 વખત છે તો માઈનસ। તો જ્યારે બેકી વખત માઈનસ આવે એટલે જવાબ કેવો આવે પ્લસ। શું યાદ રાખવાનું કે જો એકી વખત ગુણાકાર હોય, એકી વખત આ જે છે એ માઈનસ હોય તો માઈનસ જવાબ, બેકી વખત હોય તો પ્લસ જવાબ। ચાલો એક વસ્તુ પૂરું થઈ ગયું તો આને આપણે હવે આપણે એની પછીનો દાખલા તરીકે એની પછીની આપણે વાત કરવા જઈએ તો એની અંદર બે ઋણ પૂર્ણાંક તો એ આવી ગયું કે ભાઈ બે વખત જો માઈનસ હોય તો શું થાય તો કે જવાબ પ્લસ આવે। પછી 3 કે તેથી વધુ પૂર્ણાંક હોય તો ગુણાકાર, તો એની આપણે વાત કરી કે જો એકી વખત હોય તો જવાબ માઈનસ, અને જો બેકી વખત હોય તો જવાબ પ્લસ। હવે પછીના આપણે ગુણાકાર જે છે એ ગુણાકારના ગુણધર્મ વિશે વાત કરવાની છે। તો એમાં પહેલો સમવૃત્તા, તો આપણે જોઈએ કે સમવૃત્તાની અંદર શું તો કે તમે 4 ગુણ્યા 3 કર્યા તો જવાબ આવ્યો 12, તમે -4 ગુણ્યા 3 કર્યા તો 12 જ જવાબ પણ માઈનસ આવ્યો।
તમે દાખલા તરીકે -5 ગુણ્યા -2 ગુણ્યા -2 આવું કર્યું તો 5 દુ 10 દુ 20, પણ 20 છે એ પ્લસ આવે, પ્લસ લખવાનું ન હોય પણ આપણે વાત છે. તો શું કરીએ છીએ આપણે પૂર્ણાંક સંખ્યા લઈએ છીએ તો એનો જવાબ પણ કેવો આવે છે? પૂર્ણાંક સંખ્યા. તો એનો એક સમરૂપતાનો નિયમ થયો કે તમે ગુણાકારની અંદર જો પૂર્ણાંક સંખ્યા લેશો તો એનો જવાબ પણ પૂર્ણાંક સંખ્યા આવે. એને સમરૂપતાનો નિયમ કહેવાય. એને જે કહેવાય એને સમરૂપતાનો નિયમ કહેવાય. હવે જો ક્રમનો નિયમ, મિત્રો ક્રમનો નિયમ, આપણે દાખલા તરીકે એક વસ્તુ સિમ્પલ છે કે આપણે એક નક્કી કર્યું હોય કે ભાઈ દરેક વિદ્યાર્થીને એક સફરજન આપો, દરેક વિદ્યાર્થીને એક સફરજન આપવાનું છે. હવે તમે પહેલા આવો તો તમને એક સફરજન મળવાનું છે અને છેલ્લા આવો તો તમને એક સફરજન મળવાનું છે. એટલે આપણે શું કરીશું તો કે ક્રમનો નિયમ એટલે તમે માનો કે 5 ગુણ્યા 2 કરો તો એ 10 આવવાના, 2 ગુણ્યા 5 કરો તો એ 10 આવવાના. તમે જો આમાં ક્રમ બદલ્યો છે, 5 આગળ હતા 2 પાછળ હતા તો એ જવાબ 10, 2 આગળ થઈ ગયા અને 5 પાછળ ગયા તો એ 10. એટલે ગુણાકારની અંદર તમે ગમે એવો ક્રમ બદલો કોઈ પણ પ્રકારનો ફેર જવાબમાં પડતો નથી. તો આ કયો નિયમ છે? ક્રમનો નિયમ. શેનો નિયમ છે? ક્રમનો નિયમ. હવે આપણે વાત કરવાની એ છે કે એની પછીનો શૂન્ય સાથેનો ગુણાકાર. તો આપણે આને કાઢી નાખીએ પહેલા શૂન્ય સાથેનો ગુણાકાર. તો શૂન્ય સાથેનો ગુણાકાર છે તો એવું કહેવાય છે કે જ્યારે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય, પૂર્ણાંક સંખ્યા છે, આપણે પૂર્ણાંકની વાત કરીએ એટલે અત્યારે આપણે એની પૂરતા જઈશું. પૂર્ણાંક સંખ્યા સાથે જો શૂન્ય ગુણાકારમાં હોય તો જવાબ શૂન્ય થઈ જાય. મિત્રો જવાબ શૂન્ય થઈ જાય. તમે દાખલા તરીકે આવું લખ્યું હોય કે 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 પણ ગુણાકાર આપણે લાઈનમાં ચાલ્યા જતા ને એક વચ્ચે તમે જો ગુણ્યા શૂન્ય કરી નાખો તો આ બધો જવાબ શૂન્ય થઈ જાય. એનો જવાબ શૂન્ય થઈ જાય. તો જ્યારે તમે પૂર્ણાંક સંખ્યાઓ છે એ પૂર્ણાંક સંખ્યાઓની સાથે જો શૂન્ય ગુણાકારમાં આવે તો એનો જવાબ છે એ શૂન્ય થઈ જશે. તો આ શૂન્યનો નિયમ છે કે તમે કોઈ પણ સંખ્યા જે છે એ સંખ્યા સાથે જો ગુણાકારમાં શૂન્ય લાવશો, માનો કે તમે 2 ગુણ્યા 3 કર્યા અને ગુણ્યા શૂન્ય લાવ્યા તો જવાબ શૂન્ય. તમારે માટે વિચારવાનું જ નથી. 5 ગુણ્યા 2 કર્યા અને ગુણ્યા શૂન્ય આવ્યો તો જવાબ શૂન્ય થઈ ગયો. વિચારવાનું જ નથી. પૂર્ણાંક સંખ્યા સાથે શૂન્ય ગુણાકારમાં આવે એટલે જવાબ શૂન્ય થઈ જાય. ચાલો એની પછી આપણે કઈ આવ્યા? તટસ્થમાં આવ્યા. તો ચાલો આને પહેલા આપણે કાઢી નાખીએ. હવે પૂર્ણાંક સંખ્યાની અંદર કઈ સંખ્યા તટસ્થ? તો તમે જોજો મિત્રો, હું આનો જવાબ તમે બોલજો. 2 ગુણ્યા 1 જવાબ શું આવે? 2 ને? તો આ 2. 5 ગુણ્યા 1 શું જવાબ આવે? 5. 6 ગુણ્યા 1 6. જવાબ એનો એ જ રહેશે. તમે 1 વડે કોઈ પણ સંખ્યા સાથે 1 વડે ગુણાકાર કરો તો વિદ્યાર્થી મિત્રો મને ફેર પડે છે. જુઓ, માનો કે 11 હોય અને એનું 1 વડે ગુણાકાર કરું તો અહીંયા કઈ ફેર પડ્યો? તમે જુઓ 11 જ જવાબ આવે. ફેર પડ્યો? ન પડ્યો. ફેર ન પડે, જે બદલાય નહીં એમને એમ જ રહે એને તટસ્થ કહેવાય. આપણે કેમ વિજ્ઞાનમાં શીખ્યા હતા કે ખાટું હોય તો એ એસિડ હોય, તુરું હોય તો બેઝ હોય, અને જેનો સ્વાદ નથી એને આપણે છઠ્ઠા ધોરણના લેવલે એને આપણે તટસ્થ એવું કહેતા હતા. એટલે કઈ ફેર ન પડે, આપણે કઈ એની અંદર જોવા ન મળે. તો એવી રીતે એક ગુણાકાર કરવામાં આવે તો એના જવાબમાં કઈ જ ફેર ન પડે. માનો કે આપણે 5 ગુણ્યા 10 કર્યા તો જવાબ આવે 50 છે, પણ માનો કે આની અંદર મેં એક ગુણાકાર કરી નાખ્યો તો જવાબમાં કઈ ફેર પડ્યો નહીં. તો જે સંખ્યા વડે ક્રિયા કરવા છતાં ફેર નથી પડતો, એક છે સંખ્યા તો છે જ તે, એમાં તો કોઈથી ના નથી પડી શકાતું. સંખ્યા છે જ તે, કેમ નહીં? હવે આપણા ઘરે એક સભ્ય છે એમાં બીજું સભ્ય એક ઉમેરાય તો આપણે વસ્તુ બનાવવામાં ફેર પડે છે. રસોઈ બનાવવાની તો વધુ બનાવવી પડે.
એટલે એનો મતલબ એમ છે એક સંખ્યા તો છે જ તે, પણ ગુણાકારની અંદર એક વડે ગુણાકાર કરવામાં આવે તો કઈ ફેર પડતો નથી. ફેર નથી પડતો એટલે એને કહેવામાં આવે છે કેવું? તટસ્થ કહેવામાં આવે. કેવું કહેવામાં આવે? તટસ્થ. તો એના વિશેની આપણે વાત કરી નાખી. તો હવે આપણે આને પણ કાઢી નાખીએ. ચાલો, ગુણધર્મ આ બધા વાત આપણે કરી નાખી છે. હવે મિત્રો, પૂર્ણાંક સંખ્યાની અંદર જૂથનો નિયમ. આપણે જ્યારે કોઈ પણનો જૂથ બનાવીએ કે વિભાજન કરીએ તો એની અંદર બે અલગ અલગ જૂથ બનાવવામાં આવે તો શું ફેર પડે છે અથવા એનામાં શું તફાવત થાય છે એ ખાલી આપણે સિમ્પલ રીતે આપણે જોવાનું છે. એની પહેલા જ્યારે એ જૂથ અને વિભાજનનો નિયમ જે આવે છે એની પહેલા આપણે આજે જેટલું ચલાવી શકાય એટલું ચલાવીએ તો આપણે 1.3 જે આવે છે 1.3 એની શરૂઆત કરીશું. સ્વાધ્યાય 1.3 એની અંદર આપણે જે નિયમો ભણ્યા એની અંદરનો પહેલો નિયમ કે ભાઈ પૂર્ણાંક સંખ્યાઓ છે એનો ગુણાકાર અને એમાં એક સંખ્યા ઋણ હોય તો અહીંયા લખ્યા છે 3 ગુણ્યા -1. તો ચાલો મિત્રો તમે આમ સીધું કહી શકો 3 એકા તો કે 3 એકા ને 3 3 એકા 3 થયા. પણ આમાં જો આ સંખ્યા કેવી? ધન. આ સંખ્યા કેવી? ઋણ. ઋણ કેટલી વખત આવ્યું? એક વખત. એટલે જવાબ કેવો આવે? ઋણ જવાબ આવે. ખ્યાલ આવ્યો? હવે આની પછીનો જો બીજો દાખલો, કોઈ પણની સાથે 1 નો ગુણાકાર કરી એટલે વાત આપણે શું કરી કે 1 તો તટસ્થ છે, કાઈ જવાબમાં તો ફેર પડે ને, એટલે 225 ગુણ્યા 1 એટલે 225 ગુણ્યા 1 કરીએ તો 225 જ થાય. પણ આની અંદર 225 છે, 225 ની અંદર મિત્રો આ 225 ગુણ્યા 1 આપણે લઈએ તો 225 થાય, બરોબર? પરંતુ અહીંયા તમે જો આમાં એક સંખ્યા માઈનસ છે તો આ જે જવાબ આવશે એ જવાબ કેવો આવશે? માઈનસ આવે. કેવો આવે? માઈનસ. શું કામ? તમને કીધું હતું કે જો ગુણાકારમાં એકી વખત માઈનસ આવે તો જવાબ માઈનસ અને બેકી વખત આવે તો જવાબ પ્લસ. કોણ? કઈ સંખ્યા? તો કે ઋણ સંખ્યા. કઈ સંખ્યા? ઋણ સંખ્યા. ઓકે. હવે આપણે અહીં જોઈએ આ 21 એ ઋણ છે અને આ 30 એ પણ ઋણ છે. તો 21 તેરી કરો. 21 તેરી કેટલા થાય? તો કે 63. પાછળ આને શૂન્ય છે એટલે શૂન્ય લગાડી દેવાનું, અથવા 21 ગુણ્યા 30 કરો એટલે 630. એટલે આપણે કોઈ પણ શૂન્ય વાળી સંખ્યા હોય એટલે શું કરાય? શૂન્ય પછી લગાવી દેવાય. તમને ખબર છે માનો 11 ગુણ્યા આપણે દાખલા તરીકે 20 કરતા હોય તો 11 દુ કેટલા થાય? તો કે 22 અને 1 ની દુ લગાવી દેવાય. તો આવી રીતે તમે 11 દુ 22 આવી રીતે ગુણાકાર કરી શકો. પણ આની અંદર જો બે વખત ઋણ સંખ્યા, બે ઋણ સંખ્યા છે એટલે બેકી એટલે જવાબ કેવો આવે? પ્લસ. એટલે પ્લસ લખવાની જરૂર પડે નહીં, આ પ્લસ સંખ્યા છે. એવી જ રીતે -316 ગુણ્યા -1 તો 316 એકા 316 એમાં બે વખત માઈનસ એટલે જવાબ પ્લસ જ આવે. એટલે પ્લસ લખવાની એને જરૂર પડે નહીં, પ્લસ લખવાની જરૂર ન પડે. હવે તો આપણે જોયું ને આમાં 316 એકા 316 એમાં બે માઈનસ છે એટલે જવાબ કેવો આવે? પ્લસ. હવે અહીંયા તમે જો 15 ગુણ્યા 18 કરો તો 270 થાય. 15 ગુણ્યા 18 કરો તો 270. આપણે સામાન્ય રીતે ટૂંકી રીતે ગુણાકાર કરતા શીખી જવાનું. સાંભળો, આને કઈ રીતે ગુણાકાર કરાય? તો કે પહેલા 18 ગુણ્યા 10 કરીએ એટલે 180 અને 18 પંચાને 90 એટલે 180 પ્લસ 90 એટલે 270. આવી રીતે ટૂંકી રીતે ગુણાકાર કરતા શીખી જવાનું. તમારે બહુ કામમાં આવશે. 18 ગુણ્યા 15 કરવા હોય તો 15 એટલે શું? 10 અને 5. 15 એટલે 10 અને 5 લખાય, બરોબર છે? 10 અને 5. તો તમારે એની અંદર આની અંદર શું કરવાનું? 10 અને 5 એટલે એની અંદર શું કરવાનું? 18 ગુણ્યા 10 એટલે 180 અને 18 ગુણ્યા 5 એટલે 90 એટલે 180 અને 90. 180 અને 90 જે થાય 180 અને 90
એટલે 270. તો આવી રીતે તમારે શીખવું પડે. તો પણ અહીંયા 270 જવાબ રહેતો નથી. 270 જવાબ નથી રહેતો કારણ આની અંદર શૂન્યનો ગુણાકાર છે એટલે જવાબ શું થઈ જશે? શૂન્ય. જવાબ શું થશે? શૂન્ય. હવે આપણે અહીંયા 3 સંખ્યા છે એમાં 2 ઋણ સંખ્યા છે. તો હવે આનો આપણે ગુણાકાર કરવો હોય તો 11 દાણ કેટલા થાય? 110. બરાબર? અને 110 ગુણ્યા આપણે કેટલા કરવાના છે? 12. 11 ગુણ્યા 12 કરવા હોય એટલે આપણે 11 ગુણ્યા 12. તમને હવે એની અંદર ટૂંકી રીત શીખવાડો આપણે કઈ રીતે કરવા. માનો તમને ખબર નથી કે ભાઈ 12 એને કરવા હોય તો કઈ રીતે કરવાના. તો તમારે 11 ગુણ્યા 12 કરવાના છે. તો 11 દાણ 110 થાય અને 11 દૂને કેટલા થાય? 22 થાય. તો કેટલા થઈ ગયા? 2 3 1 કેટલા છે? 132. આ તમને ફરી સમજાવું કઈ રીતે. જો 11 ગુણ્યા 12 કરવાના છે એટલે કે 11 ને તમારે 12 વખત લેવાના. હવે જો 11 ગુણ્યા 10 કરીએ આપણે તો તમને ખબર છે 110 થાય. અને પછી હજી 2 વાર બાકી રહી ગયા એટલે 22. એટલે આપણે 132 થાય અને 10 તો જે આપણા બાકી છે એટલે આપણો જવાબ કેટલો આવશે? 1320. પણ તમે જો આમાં માઈનસ કેટલી વખત છે? 2 વખત. એટલે જવાબ કેવો આવે? પ્લસ. હવે આની અંદર જો આ ઘડિયા તમને આવડે છે આમાં ત્યાં પ્રોબ્લેમ નથી. 76 ને 18 18 9 162 બરાબર. પણ આની અંદર 2 વખત ઋણ સંખ્યા છે એટલે જવાબ કેવો રહેશે? પ્લસ નો પ્લસ. પણ તમારે પ્લસ લખવાની કોઈ જરૂર છે નહીં. હવે અહીંયા છે. હવે તમને એમ થાય છે આમાં પહેલા ગુણાકાર કોનો કરો? તો આમાં શું કરાય? તમે ગુણાકાર જ્યારે કરતા હો ને ત્યારે 2 ગુણો ગુણાકાર કરતા જો પાછળ શૂન્ય આવતું હોય તો એ ગુણાકાર સરળ થાય. તમે જો 18 5 90 કરો તોય ચાલે અને 5 ને 20 કરો તો પણ ચાલે. તો આપણે આવું લખી શકાય કે -18 ગુણ્યા 500 ને આ 500 ને કેટલા થઈ ગયા? 20. હવે જો મેં અહીંયા 20 થી પ્લસ લખ્યા. હું કેમ પ્લસ લખ્યા? કારણ કે અહીંયા બે સંખ્યા માઈનસ છે એટલે જવાબ કેવો આવે? પ્લસ આવે. આગળ 18 દુ કેટલા થાય? તો કે 36 અને આ મીંડું બાકી રહ્યું એટલે આ મીંડું. તો આમાં એક સંખ્યા હવે આ ઉપરની સંખ્યા ઘડી ભૂલી જાઓ. નીચેની સંખ્યા જો આમાં એક સંખ્યા છે એ માઈનસ છે અને એક સંખ્યા છે એ પ્લસ છે એટલે એક વખત માઈનસ આવ્યો એટલે જવાબ માઈનસ. તમે બીજી રીતે કરી શકો કે 18 5 90 એટલે 9 ચોક ને 36 આવી ગયું. બરાબર. હવે આની અંદર જો એક તો તટસ્થ સંખ્યા એટલે એને ઘડીક આપણે ગણવું નથી. 2 તેરી ને 6 અને 6 ચોક ને 24. તો આપણે આવું કરી શકીએ કે 2 એકા 2 એટલે આ ધન સંખ્યા થઈ જાય એટલે 2 એકા ને 2 અને 3 ચોક ને 12 3 ચોક ને 12 પણ આમાં એક સંખ્યા માઈનસ. આમાં એક સંખ્યા કોણ? આ 3 જે છે આ 3 છે માઈનસ છે 4 પ્લસ છે એટલે આ 12 જે છે એ કેવા આવશે? માઈનસ આવે. એટલે 12 દુ ને કેટલા થાય? 24. હવે આ બે જે સંખ્યા છે 2 અને 12 તો 2 અને 12 માંથી એક સંખ્યા છે કેવી છે? માઈનસ છે એટલે આ જવાબ કેવો આવશે? માઈનસ. ફરીથી જોઈ લો કે 2 તેરી ને 6 6 ચોક ને 24 પણ આમાં આ 3 સંખ્યા માઈનસ છે. 3 સંખ્યા માઈનસ છે એટલે જવાબ માઈનસ. ઓકે. ચાલો દાખલા નંબર 10 -3 ગુણ્યા -6 ગુણ્યા -2 ગુણ્યા -1 એટલે 6 તેરી ને 18 આ બે જે છે એમાં 2 માઈનસ છે એટલે એનો જવાબ છે પ્લસ અને 2 એકા ને 2 એમાં 2 માઈનસ છે એટલે એનો જવાબ છે પ્લસ. તો 18 દુ ને 36 આ શું થયો આપણો જવાબ? ખ્યાલ આવી ગયો તમને? આ 3 6 18 એમાં 2 માઈનસ એટલે મેં 18 મૂક્યા અને આ 2 એકા ને 2 એમાં 2 માઈનસ એટલે આ તટસ્થ -1 છે તટસ્થ. જવાબમાં કઈ ન પડે. હવે આપણે નીચેનો આ જવાબ છે ને ચકાસવાનો છે. આ જે ભાગ છે ઈ ભાગને આપણે દાખલા તરીકે ડાબા કહીએ અને એટલે ડાબી બાજુ અને આ જે ભાગ છે એને જબા કહીએ. હવે બંને સાથે ગણો તમે દાખલા ગણવા હોય તો બંને સાથે ગણી શકાય અને જુદી જુદી રીતે ગણવા હોય તો જુદી જુદી રીતે. આપણે આ ભાગને પહેલા ગણીએ. આ ભાગને આપણે તો ગણીએ તો પહેલા આપણે આ 18 ગુણ્યા આ કાઉન્સનું સાદુરૂપ પહેલા આપવાનું.
તો અહીંયા પ્લસ અને માઈનસ છે, વિરુદ્ધ નિશાની જ્યારે ભેગી થાય, બાજુમાં વિરુદ્ધ નિશાની હોય, કાઉન્સ હોય અને વિરુદ્ધ નિશાની ભેગી થાય એટલે નિશાની બદલાઈ જાય, એટલે 7 - 3. યાદ આવે છે છઠ્ઠું ધોરણ કે જ્યારે બાજુમાં વિરુદ્ધ નિશાની ભેગી થાય, બાજુમાં વિરુદ્ધ નિશાની ભેગી થાય એટલે માઈનસ કરી નાખવાનું થાય. તો અહીંયા 18 ગુણ્યા 7 માંથી 3 જાય તો કેટલા વધે? 4. કેટલા વધશે? 4. 4 હોય એટલે મોટાની નિશાની, કારણ કે 7 માંથી 4 જવાના છે, 7 માંથી 3 જાય એટલે 4, એટલે 18 ચોક ને કેટલા થયા? 72. 7 માંથી 3 ગયા એટલે 72 થઈ ગયા. ચાલો હવે આ બાજુ જો, આ બાજુ આ જે વાત થઈ ગઈ એ થઈ ગયું ડાબા. આ ડાબાનો જવાબ આવ્યો. હવે આ બાજુ આપણે જોઈએ, આ બાજુ શું છે તો કે આ બાજુ 18 ગુણ્યા 7. હવે તમે ડાયરેક્ટ આનો જવાબ આપણે લેવા જઈએ, 18 ગુણ્યા 7 લેવા જઈએ તો 18 ગુણ્યા 7 આપણે લઈ તો એની અંદર 18 ગુણ્યા 7 છે, 18 ગુણ્યા 7 ની અંદર 126. 18 ગુણ્યા 7 એટલે કેટલા થયા? 126. બરાબર. તો અહીંયા આપણે 100 ને આ મૂક્યા 26 વત્તા. હવે આનું સાદુરૂપ આપણે આપવાનું છે 18 તેરી ને 54. પણ 18 તેરી ને 54 છે એની અંદર 18 તેરી 54, તો આની અંદર સંખ્યા છે, એક સંખ્યા છે એ કેવી છે? માઈનસ છે, એટલે આનો જવાબ આવશે -54. ઓકે. હવે જો પાછો અહીં તમે જો ફરીથી જો, પ્લસ અને માઈનસ બે ભેગા છે, વિરુદ્ધ નિશાની ભેગી થાય, વિરુદ્ધ નિશાની જ્યારે ભેગી થાય એટલે જવાબ કેવો થઈ જાય? માઈનસ. એટલે 126 માઈનસ 126 માંથી તમે 54 કાઢો તો કેટલા આવે? 72. બાદબાકી કરી જોઈએ, ખ્યાલ આવ્યો? 126 છે કરીએ તો ભાઈ 126 માઈનસ 54, તમે બાજુમાં બાદબાકી પણ કરી શકો. તો કે 6 માંથી 4 જાય તો 2, અહીંયા 2 માંથી 5 નો જાય એટલે આની બદલે 10 તો એટલે આ કેટલા આવે ત્યાં? તો કે 12 થઈ ગયા. 12 માંથી 5 જાય એટલે 7 અને આ 0 થઈ ગયા 72. તો જુઓ તો આ શું થયું? જવાબ. તો જુઓ તમે બંનેનો જવાબ સરખો છે, આનો જવાબ 72, આનો જવાબ 72, એટલે બંનેનો જવાબ સરખો છે એટલે ડાબા બરાબર જવાબ. ડાબા બરાબર જવાબ. લે જવાબ બોલો. ચાલો દાખલા નંબર 2 એનો બીજો દાખલો. આ જે છે એ આપણા માટે ડાબા થયું અને આ જે છે આ એ આપણા માટે શું થયું? જબા થયું. હવે ડાબા બરાબર જબાની અંદર આપણે જો જોઈએ તો આ -21 બરાબર ગુણ્યા આ કાઉન્સનું પહેલા સાદુરૂપ આપવાનું. મેં તમને શું કીધું હતું કે જ્યાં પ્લસ અને માઈનસ ભેગા થતા હોય એક આંકડાને ડબલ નિશાની હોય, પ્લસ માઈનસ જ્યાં ભેગા થતા હોય એટલે વિરુદ્ધ નિશાની હોય એટલે એ માઈનસ થઈ જાય એટલે 6 થઈ ગયા બરાબર. -21 ગુણ્યા બંનેની સમાન નિશાની. સમાન નિશાની એટલે શું થાય? સમાન નિશાની એટલે શું થાય? સરવાળો. વિરુદ્ધ નિશાની એટલે શું થાય? બાદબાકી. સમાન નિશાની છે એટલે સરવાળો, એટલે 6 4 10 10 થયા. પણ મોટાની નિશાની, જવાબને મોટાની નિશાની. તો હવે અહીંયા આ બંનેનો ગુણાકાર કરવાનો એટલે 21 ગુણ્યા 10 એટલે 210. આ શું થયા? પણ જવાબ કેવો આવશે? પ્લસ. શું કામ પ્લસ આવશે? કારણ કે બંનેની અંદર માઈનસની નિશાની છે, બે વખત માઈનસ એટલે જવાબ પ્લસ થઈ ગયો. હવે જોઈએ આની અંદર, આ બાજુ ડાબાની અંદર જોઈએ તો આની અંદર ગુણાકાર આપણને આપેલો છે. તો આની અંદર ગુણાકાર છે એટલે 21 ચોક ને 84 થઈ ગયા. બંનેની નિશાની કેવી છે? માઈનસ છે, એટલે બે વખત ઋણ સંખ્યા આવે એટલે જવાબ પ્લસ થઈ જાય. એટલે 84 છે એ પ્લસ આવશે, પછી પ્લસની નિશાની. હવે 21 ગુણ્યા 6 કરવાના. હવે 21 ગુણ્યા 6 કરો એટલે 21 ગુણ્યા 6 કરવા હોય તો 20 ગુણ્યા 6 એટલે 120 અને 6 ઉમેરી દેવાના એટલે 126. પણ એમાંય બંને સંખ્યા ઋણ છે, બંને સંખ્યા ઋણ છે એટલે એનો જવાબ પણ કેવો આવે? પ્લસ આવે. એટલે કેટલા થઈ ગયા? 126. 126 અને 84 કરો ગુણાકાર. 6 4 10 અને પછી 2 અને આ કેટલા? 8 10 ને 11 કેટલા થયા? 11 નો એકડો 11 અને અહીંયા આવશે 12.
2 એટલે કેટલા થયા 210 તો જો આનો જવાબ પણ 210 આનો જવાબ પણ 210 એટલે ડાબા બરાબર 210 અને જવાબ બરાબર પણ 210 એટલે ડાબા બરાબર જવાબ આ બરાબર છે ઓકે એટલે ડાબા બરાબર જવાબ